ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગોધરા ખાતેથી પંચમહાલ જિલ્લામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના રૂપિયા 644 કરોડથી વધુના 85 જનકલ્યાણના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન. માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે ગોધરા ખાતે પોલીસ પરેડ નિરીક્ષણ તેમજ નવપલ્લવિત ગુજરાત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોધરા ખાતે પંચમહાલ ગોધરા રેન્જની નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ પોલીસ મહાનિરીક્ષક શ્રીની કચેરીનું લોકાર્પણ કર્યું. વડોદરામાં મહાનગરપાલિકાના રૂપિયા 1156 કરોડના જન સુખાકારી અને જન સુવિધાના વિવિધ 86 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોલેરા SIR અને સ્માર્ટ સિટીના વિવિધ વિકાસ કામોનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું. રાજ્યની સરકારી શાળાઓની શાળા વ્યવસ્થાપન સમિતિઓના 4.25 લાખ સભ્યો સાથે મુખ્યમંત્રીશ્રીનો વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ, શાળાકીય શિક્ષણ વિકાસ માટેના પ્રસ્તાવો અને પ્રતિભાવો જાણ્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરામાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ વડોદરા શહેરને પૂરની આપત્તિથી બચાવવા તથા કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સિંચાઈ વિભાગ તથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલા આયોજન અંગે તલસ્પર્શી વિગતો મેળવી કામગીરીની સમીક્ષા કરી. UPSC CSE 2024માં સફળતા મેળવનારા ગુજરાતના 26 યુવાનોને સ્પીપા અમદાવાદ ખાતે પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે રચવામાં આવેલ ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપ્રત કરવામાં આવ્યો. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.